ત્રણ મુખ્ય દેવીઓ અને એની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં અંબિકા મુખ્ય છે અને સમરાંગણની અંદર ચંડિકા અને કાલી મુખ્ય છે. અંબિકા આ સર્વે શક્તિઓની અધિષ્ઠાત્રી છે. આ સર્વે શક્તિઓ ઉપર જગદંબિકાનું આધિપત્ય છે. કેટલા દૈત્યોનો સંહાર કર્યો ગઈકાલે? શુંભ અને નિશુંભ. એમાં ભગવતી ઉપર મોહિત થયા છે અને હવે એવો નિશ્ચય કર્યો છે. આમ તો કામાંધ બન્યો છે, પણ કામાંધ બનીને પણ બહુ ડાઈ અને શાસ્ત્રીય વાતો કરે છે. અને છેલ્લે તો એણે મૃત્યુનો ભય પણ છોડી દીધો છે. કહે છે બુદ્ધિમાન મનુષ્યોએ પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. તો હવે યુદ્ધ છેડ્યું છે તો યુદ્ધ પૂરું કરવાનું. પ્રાણ તો એમનામે જતા રહેવાના છે, પણ એનો ધ્યેય જે છે એ ખોટો છે. બધાય દૈત્યોને મારી અને શુંભ અને નિશુંભ જ્યારે ભગવતીની સામે યુદ્ધ કરવા માટે આવે છે ને, આમ તો માં છે ને રક્તબીજને જ સમજાવે છે, રક્તબીજને જ કહે છે. લડતા લડતા જ્યારે ઘણી બધી શક્તિઓ છે, કૌમારી શક્તિ છે. કોણ છે આ કૌમારી શક્તિ? કુમાર કાર્તિકેયના જે અર્ધાંગીની છે કૌમારી. વૈષ્ણવી શક્તિ છે એટલે સાક્ષાત મહાલક્ષ્મી. ઐન્દ્રી, ઇન્દ્રની જે શક્તિ છે, આ બધી જગદંબાને સહાય કરવા માટે આવી છે. પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર અને આયુધોને ધારણ કરી અને પોતપોતાના વાહન ઉપર બેસી અને જગદંબાને સહાય કરી રહી છે. ચંડ અને મુંડ જ્યારે મરાયા બીજી વાર, એ પ્રસંગ થયો કે દૈત્યોએ સમરાંગણ છોડ્યું અને જે ભય એના હૃદયમાં બેસી ગયો હતો ને, એનાથી આવી અને શુંભને કહેવા લાગ્યા છે આ મૂર્ખપણું છોડી દો. એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. તમે એને પામવાના મોહમાં આખા કુળનો નાશ કરાવશો અને કુળ જ નહીં વધે તો એને વરીને શું કરશો? તમે જીવશો તો એ કામનું ને, માટે ભલું તમારું એમાં જ છે કે હવે આ યુદ્ધને ત્યજી અને પાતાળમાં ચાલ્યા જાઓ. પણ નિશુંભ શુંભ માનતા નથી. વળી પાછી દૈત્ય સેનાને એકત્રિત કરી છે. જે ભાંગેલા તૂટેલા શરીરને લઈને આવ્યા હતા ને, એ બધાને ધમકાવી અને આ શુંભે પાતાળની અંદર જવા દીધા છે. અને વળી પાછી રક્તબીજને આજ્ઞા કરી છે, જાઓ. અને રક્તબીજ પણ પોતાના મદની અંદર, અહંકારની અંદર, મહારાજ આપ જરાય ચિંતા ન કરશો, હમણાં હું એને જીતી અને તમારા શરણે લાવી અને મૂકું છું. એવા અહંકારમાં મદોન્મત્ત બનેલો આ રક્તબીજ જગદંબાની સાથે યુદ્ધ કરવા લાગ્યો છે. થોડી વાર જગદંબા બાણોનો પ્રહાર કરે છે. થોડી વાર દૈત્ય સેનાઓમાંથી બાણોના પ્રહાર આવે છે. અનંત અનંત આયુધોને ધરનારી ભગવતી એ તમામ શસ્ત્રોને વિફળ કરે છે.
આ રક્તબીજ જે છે ને, એણે પણ પૂર્વકાળમાં પુષ્કરમાં જઈ અને બ્રહ્માજીનું તપ કર્યું હતું. હતૌ તૌ દાનવૌ દ્રષ્ટવા હતશેષાશ્ચ સૈનિકાઃ પલાયનમ તતઃ કૃત્વા જગ્મુહુ સર્વેન્દ્રપમ પ્રતિ. હતૌ તૌ દાનવૌ, હતૌ એટલે બે, તૌ તે બે જણા, દાનવૌ એટલે દૈત્યો. કોણ? ચંડ અને મુંડ મરાયા. ખબર પડી. હતશેષાશ્ચ સૈનિકા, જે બાકી રહેલા હતા એ બધાએ દૈત્ય સૈનિકોને પણ મરેલા જોયા. એમાંથી જે વધ્યા હતા, પલાયનમ તતઃ કૃત્વા, ત્યાંથી ભાગી ગયા છે. જગ્મુહુ સર્વેન્દ્રપમ પ્રતિ, અને વળી પાછા જે વધ્યા હતા એ યુદ્ધના મેદાનમાંથી પલાયન કરી ભાગી અને નિશુંભની પાસે આવ્યા છે. હે પ્રભુ, એ કાલિકાએ હાથી, ઘોડા, વીર સૈનિકો, ખચ્ચરો અને પાડાઓથી ભૂમિને બીક લાગે એવી કરી નાખી છે. કોઈને ભગવતીએ છોડ્યા નથી. માટે માની જાઓ, એ જગદંબાની ક્રોધિત મૂર્તિ આપણા સર્વનો નાશ કરશે. તમે એને જોઈ નથી એટલે તમે આવી રીતે વર્તન કરો છો. એક વાર જો એને જોઈ લેશો, શુંભ શું કહે છે? શુંભ કહે છે હાર અને જીત છે ને એ પ્રારબ્ધને આધીન છે. માટે વ્યર્થ ચિંતા ન કરો. તમારે ન લડવું હોય તો તમે પાતાળમાં જતા રહો. આ બધાને પાતાળમાં જવાનું શું કરવા કહે છે ખબર છે? Who is in? Who is? પાતાળમાં શરણ કોણ આપે આ બધાને? Then there are બલિ is in. મહારાજ બલિ છે પાતાળમાં, એટલે જે દૈત્યો આવે ને એને શરણ આપે. ભાગેલા તૂટેલા હોય તો હોસ્પિટલમાં મોકલે, ભૂખ્યા હોય તો ખવડાવે. આ પીઠ ઉપર બેસીને કહું છું, આ બ્રહ્માંડમાં જો કોઈનું શરણ લેવા જેવું હોય તો એ આ 8 ભુજાળી છે જગદંબા. બીજા કોઈનું શરણ શીખવાની જરૂર નથી. તન ઢાંકવાને જેણે આબરૂ દીધી છે, વસ્ત્ર દીધું છે, ભરપેટ ખાવાને જેણે અન્ન દીધું છે, એવી આ જગદંબા. જે જે દૈત્યો માની પાસે યુદ્ધ કરવા પણ આવે છે ને, એ જગદંબા પહેલા તો એની સામે મંદ સ્મિત વેરે છે. સાંભળ, જો તારે યુદ્ધ ન કરવું હોય તો પ્રેમથી તું અહીંથી ચાલ્યો જા. યુદ્ધની પસંદગી ન કરીશ. પણ જ્યારે પેલો દૈત્ય માને નહીં અને એની જીદ કરી અને બબડવા મંડે, ગમે તેમ બોલે, આન પછી જગદંબા એ સ્મિત ને છોડી દે અને અટ્ટહાસ કરવા લાગે છે. અને જગદંબાનું જે અટ્ટહાસ એનાથી દૈત્ય સૈન્ય ધ્રુજવા લાગે છે. અને એમાં પણ શું વાત કરું, જ્યારે રક્તબીજ સૈન્ય લઈ અને જગદંબાની સામે લડવા આવ્યો ને, ત્યારે જગદંબા કાલિકાએ
હાથની અંદર શંખને લઈ અને અંતરિક્ષ તરફ મુખને કરી અને શંખનાદ કર્યો છે. શંખનાદનો ધ્વનિ એવો હતો કે દૈત્ય સૈન્ય એમાંથી અડધા તો એમના ભાગી ગયા. આ દૈત્યો જે શુંભની પાસે આવ્યા છે ને એ શુંભને કહે છે, બ્રહ્માજી પાસે જ્યારે તમે વરદાન માંગવા કહ્યું, બ્રહ્માજીએ કહ્યું માગો તમારે શું જોઈએ છે, અને એ વખતે તમે કહ્યું અમરત્વ પ્રદાન કરો, અને ત્યારે બ્રહ્માજીએ ના પાડી અને તમે કીધું કે કઈ વાંધો નહીં, આનાથી ન મરું, આનાથી ન મરું, આનાથી ન મરું, આનાથી ન મરું, આવું બધું તમે માગ્યું ને, અને એટલા માટે જ બધાએ દેવતાઓએ ભેગા થઈ અને આ સ્ત્રી કે જેનાથી તમે મરવાના છો એનું જ પ્રાગટ્ય થયું છે, એટલે સમજી જાઓ. તમે નથી માગ્યું કે હું કોઈ સ્ત્રીથી ન મરું. તમારા મનની અંદર એ વખત એવો વિચાર હતો કે અબળા મને શું મારવાની, અને અત્યારે પેપરમાં રોજ આવે છે અબળાઓ જ મારે છે. પેપર ખોલી અને બીજી ને ત્રીજી હારો કરીને ધોઈ નાખ્યો. શ્રી અંબે. પણ જગદંબાયુ બધી છે ને સક્ષમ જ હોય, પણ જગદંબાયુ કહીએ ને એટલે જગદંબા જેવો વિવેક પણ હોવો જોઈએ, એના જેવી સમજણ પણ પ્રગટવી જોઈએ, કારણ કે આપ બધા પણ એની જ શક્તિ છો. આપ પણ બધાય શક્તિ સ્વરૂપ છો.